માણે આ બધું આ સંસ્કાર અમારા શું છે આ બધું આ હે રત્ના હો. એલા જોજે ભાઈ શું કરસ તું? આ શું આ બધું હળકતું એવું છે બાપા અરે ઈ હળકતું નથી તો ઈ તો ઓલું હવા ઉજાસ મેક્યું છે ને રાજમાં એટલે તને એવું લાગે બધું આ ઈ છે હા સૂર્યનો પ્રકાશ પડે છે આવું મને ક્યાંથી ખબર આ બધું આ નબળું આ બધું તીખારા થતા એવું જ લાગે બાપા રત્ના તું કોઈ રાજમાં આવ્યો જ નથી લાગતો પણ હું શું લેવા રાજમાં આવું હવે મારે તમે નથી બાબા મેં કોઈનું રંજાડ્યું હા કે નથી મેં કોઈને હેરાન કર્યા તો મને આ ગઢમાં શું લેવા બોલાવ્યો એ મને કહો અરે રત્ના પણ તું આગળ બધો ધરુજવા શું માંડ્યો છો એમ પણ મને કોઈ દી તમે બોલાવતા નથી ઠેઠ મને ગઢમાં બોલાવ્યો એટલે કંઈક તો હોય છે મારું શું એવી મારી કઈ રાવ કે ફરિયાદ ખરી બાબા ના રત્ના તારી રાવ કે ફરિયાદ આવે એવો તું માણસ જ નથી તો મને ખાયો કે આ મને વાત કરો મને હક થતું નથી આ મને ગઢમાં બોલાવવાનું કારણ શું પણ તારે બીવાની જરૂર નથી ભાઈ તું શાંતિ તો રાખ આટલો બધો શું કામ બીવા માંડ્યો પણ અરે આવતા હા એવું કઈ બીવાય બીક જેવું છે ને અરે રત્ના બીક જેવું જરાય નથી તો ઠીક તો વાંધો ને તો મને આમ કઈ ખાપ થાય અને એવું થોડું હોય કે રાજમાં કોઈને ઠપકો દેવાનો હોય તો જ રાજમાં બોલાવાના હોય રાજમાં બીજું હોત તારું કામ હોય પણ તમે મને કોઈ દી ઠપકા સિવાય કોઈ દી બોલાયો નથી બાબા એ વાત કા સાચી કોકનું મેં ભેળ્યું હા કા કોકને રંજાડ્યા હોય હમ. તો બોલાવો બાકી તો શા કોઈ દી તોય કોઈ દી મને ગઢમાં જ બોલાયો નથી મને બહાર ભેગા થાવ ત્યાં મને હા. ઠપકો આપી દીધો એવું તો ના ઝીણું મોટું હા. કેવું પડે પ્રજાને હેરાન કર્યા હોય તો કેવું પડે ને હા. હા પણ હવે મને શા માટે બોલાયો તમે મને ઈ તો રત્ના મને એટલે બોલાયો છે કે તને કાંઈ ખબર જ નથી હવે હું આ હાંડ્યું સારું અને તમે રાજમાં હું સીમમાં મને કઈ ખબર હોય મને કોઈ સમાચાર પોગાડે તો તમે સીમમાં હોય એટલે એવું ને કે રાજમાં શું થાય છે એ તમને સમજ ના ના પડે. ઈ મને કાંઈ ખબર ન હોય હું ભલો મારી હાંડ્યું ભીલી બરોબર તો રત્ના હવે હું કહું તમે શું કામ બોલે હા કોણ હવે રાજમાં પિતાજીએ મારા લગ્ન લીધા છે ઓહો તમારા લગ્ન લીધા હા. અરે બાપા ઈથી રૂડું છું અરે તાત્કાલિક ઘડિયા લગ્ન ને ઘડિયા વાહ ભાઈ વાહ જો તમારા લગ્ન બાપુજીએ લીધા હોય ને તો હું પેલા તમારા લગ્નમાં નાચી છું રત્ના હાજી તો આપણા ઘરે વરે વિવાહ હા સાચી વાત છે આનંદ તો રત્ના. હોય ને બાપા આનંદ રત્ના તને છે પણ મને આનંદ નથી રત્ના એમ હા બોલે તમને કેમ આનંદ ન હોય લે વરાદાને પેલો આનંદ હોવો જોઈએ તારી વાત સાચી છે રત્ના પણ મને હરખ જરાય નથી હું શું કરું હવે તને કેમ કેવું મારે તને? પણ શું લેવા આનંદ નથી અરે અત્યારે તો આપણે હરખ હોવો જોઈએ તમે રાજા કહેવાય બાપા રત્ના તારી વાત સાચી છે હા પણ મને હરખ શું કામ નથી તને કહું આ શું લેવા હરખ નો એ મને કહો હાલો મને હરખ એટલા માટે નથી કે પિતાજીએ બધાને કંકોત્રા લખ્યા છે હા તો લખે ને પણ સગુણાબેન ને કંકોત્રી નથી લખી ને એટલે મને હરખ નથી. લે હા એ પાછી તમને ન ખબર હોય બાપા એવું હા કેમ મને નો ખબર હોય એવી શું વાત છે કે જે મને નો ખબર હોય તો જો હા એ તમને ન ખબર હોય હા, તેથી તમે ન દો એવું હા 20 વર્ષ પહેલા આપણે સગુણાબેનના લગ્ન થયા ને હા સગુણાબાના લગ્ન થયા એટલે આપણા પિતાજીને અને પઢિયા રાજાને કંઈક બોલવાનું થયું હતું બરોબર તે પઢિયા રાજા કે ખામું કંઈક બે બોલાચાલી થઈ હતી તલવાડી પઢિયા રાજાએ ખેંચ્યું કીધું ને આપણે રાજમાં રાજમાં હા ચાલુ લગ્ન એવું પઢિયા રાજા ભાઈ બોલ્યા મોંમાં. હા આટલું છે મેં. આ તે ઈ પઢિયા રાજાને કીધું ને આપણે અહીંયા જતા નથી નહીં કોઈ અહીંયા આવતા નથી બરોબર એટલે નથી ભાઈ એ વાત સાચી છે પણ રત્ના હવે સગુણા બેન ને તો તેડાવવા જ પડશે નકર મને બેન નહીં આવે તો લગ્ન કરવાનું મને આમ મૂડ નથી પણ બધું આઘું બહુ છે. ત્યાં આઘું તો થાય- છે રત્ના તો અહીંયા થાય કોણ આવે બોલો રત્ના હા ત્યાં જાય એવા માણસો રાજમાં તો ઘણા છે પણ એમાં એવું છે છેતું છે ને રત્ના હા એટલે વહેલી તકે પાછો આવે ને એવો માણસ મારે જોઈ છે તો એવો માણસ કોણ હોય મારા ધ્યાનમાં કોઈ નહીં મારા ધ્યાનમાં તો એવું કોણ હોય તો મારા ધ્યાનમાં એક છે તમારા ધ્યાનમાં? હા કોણ છે હવે મારા ધ્યાનમાં તો તું છો રત્ના લે હા કાંડા થઈ ગયા લાગે ના રત્ના અરે આપા રામદેવ શું લેવા નાના માણસની તમે મસ્કરી કરો છો
અરે રત્ના અરે તમારા રાજ આવડું મોટું, તમારા રાજમાં કેટલા માણસો, મોટી વહેલું જાય એવા નાના નાના એક માણાની મસ્કરી સુને તો તમે. અરે રત્ના મસ્કરી નથી કરતો, મને એક ભરોસો તારા એક ઉપર જ છે કે તું જ પિંગલગઢ થી બેન ને તેડીને આવીશ, બાકી કોઈ આવે એવું નથી. તમે આ સત્ય કહો છો? હા રત્ના, હું સત્ય કહું છું. સગુણા બાને મારે તેડવા જવાનું. હા રત્ના, તારે તેડવા જવાનું છે રત્ના. અરે બાબા રામદેવ, હું સગુણા બેન ને તેડવા હા તું તેડવા જા. વાહ પ્રભુ, મને તારા સિવાય કોઈ ઉપર ભરોસો નથી. હે મારા નાથ, હા હે પ્રભુ, એક આ ગરીબ રત્ના માથે તમે એટલો બધો વિશ્વાસ નકો મારા નાથ. હા રત્ના, અરે તું વિશ્વાસ લાયક તો માણસ હોત કે ને રત્ના. વાહ પ્રભુ વાહ, તમે મારી ભાવ સુધારી નાખ્યો. હા રત્ના, ક્યાં નેહડામાં રહેતો એક ગરીબ રત્નો, એની માથે તમને એટલો બધો વિશ્વાસ. હા રત્ના, મને ભરોસો છે તારા ઉપર કે તું પિંગલગઢ પહોંચી ગઈ. વાહ પ્રભુ વાહ, હા હે પ્રભુ, ધન્ય થઈ ગયું મારું આ જીવન, ધન્ય થઈ ગઈ મારી આખી પેઢી. તો હું તમારા કામ આટલો એક ગરીબ રત્નો રાખ્યો આવું હા, એમ મારા તો નામ. તું જઈશ ને. અરે બાપ, તારો જો હુકમ હોય ને હા તો પિંગલગઢ છું. સ્વર્ગમાં કેના તો મારા વાળા તારો હુકમ હોય ને તો હું સ્વર્ગમાં જઈને પણ હું પાછો. હા રત્ના, હા હવે મને તારી હિંમત બહુ ભેગી રત્ના લે. પણ એક વાત તને કહું રત્ના, કે તું ત્યાંથી જઈશ શું લઈને, એમ તારી પાસે કઈ વાહન છે? અરે બાપા, મારી પાસે વાંક શું હોય, મારી પાસે હાંડડા છે, બે ત્રણ બોતડા નામ હાંડું છે તારી પાસે? હાંડું કેટલી છે? હાંડું હા હાંડુનું જો કહેતા હોય ને તો 100 માથે 5. 100 વ્યૂ માથે 5. હા, અને એ કેટલી થઈ તને ખબર ને? ઈ અભણ માણસ છે બાપા, ખબર પડે તમને, ખબર પડતું હોય. કેટલી ના, ઈને હવા હો હાંડું કહેવાય. હવા હો હાંડું. હા ઓહ, હવા હો હાંડું. 100 વ્યૂ માથે 5 ને, અને એ હવા હો કહેવાય. આ એટલી છે. એટલી બધી? હા. તો એમાંથી હારી કેટલી? હારી કહેતા હોય તો પસાર જેવી છે, 50 માંથી નહીં, હારી કેટલી? પછી જેવી છે. 25. હા. 25 માંથી હારી કેટલી? એમાંથી તો એક જ બે છે. 2. હા, એ 2 કઈ કઈ છે? એક મન વેગી અને એક પવન વેગી. મન વેગી અને પવન હા, વેગી. બે. રત્ના, તે નામ બહુ સારા પાડ્યા છે. અરે નામ તો એવા છે પણ એના ગુણ માથે મેં પાડ્યા. એવું? હા, તો ઈ મન વેગી એટલે શું? એનું ગુણ શું કહેવા માંગે? એનું ગુણ હા બાબા, મન વેગી હેડ. હા. આપણું મન એમ થાય કે હામીઓ રસ્તો રહ્યો અહીંયા જવું છે. હા. આપણું મન જીવ ઓલા રસ્તે હા. એવરેજ હાઈ ઠેઠિયા વહી જાય. બરોબર, મન હોય તો. મન હોય ને તો વહી જાય, તો નો મન નહીં જાય. હા, ઓલા જેવું મન હોય તો માળવે જાય. મન હોય તો મળે જાય, નકર ગારામાં જાય. બરોબર. અને પવન વેગી એટલે? પવન વેગી એટલે હા. પવન વેગી હોય એટલે જો પવન જેમ જાય ને એમ હાંડી જાય હો, આકાશમાં ઉડતી. વાહ રત્ના, ઈ હાંડે છે ને તારી અરે પાસે? ઈ હો હાંડી. તો રત્ના, પવન વેગી હાંડ લઈને તું જા પિંગલગઢ. પવન વેગી હા, હાંડી. કારણ કે આપણે ટૂંકી વર્તું છે ને લાંબા પંથ છે રત્ના. એમ બાબા, હા. તમારો જો હુકમ હોય ને હા તો પવન વેગી હાંડી લઈને હું જાઉં. હા. પણ ત્યાં જઈને કહેવું શું મારે? રત્ના, તને તો તે તો સુગુણાબેન ને જોયા હશે મેં તો સગુણા બાને જ મેં રમાડેલા. હે ને? હું હા. પહેલેથી બાપુ હારે રહેલો રત્નો. તો એટલે જ રત્ના, તને મોકલવાનું કારણ એ છે કે સગુણાબેન તને ઓળખી જશે, તું જઈ શકે. મને ઓળખે કેમ કે હું પહેલેથી બાપુ હારે જ રહેલો. હા. જ્યારે રાજમાં મારી જરૂર પડે ને હા. તેથી આ રત્નને બોલાયેલો. બરોબર. તો હવે ત્યાં કંકોત્રી તને લખી આપું? બેન ને તારે કંકોત્રી તો દેવી પડશે ને, કે ભાઈ ના લગ્ન છે. એવું કંઈક તમે લખી દો ને તો કે ખબર પડે ને મારી યાદ કેવું છું. એ વાત મારે કંઈક પટિયા રાજા ક્યાંક તને કીધું છે, અમારે શું દેવું? અને કંકોત્રી લખી દઉં, એમાં તારું હોત નામ લખી દઉં ભેગું. એમ? હા. વાહ ભાઈ વાહ, કેમ બાપા? તો તમે કયો કા કંકોત્રી લખો તો હું મારી હાંડને તૈયાર કર. શણગારી નાખો. કાલે કંકોત્રી લખી આપું.